મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું ડુંગળીના ભજીયા। તો ડુંગળીના ભજીયા બનાવવા માટે મેં 6 થી 7 ડુંગળી લીધી અને તેને સારી રીતે છોલી લીધી। બસ મેં બધી જ ડુંગળી છોલી લીધી। પછી એક ડુંગળી લીધી અને એને મેં વચ્ચેથી કાપી લીધી। કાપી અને પછી આ રીતે મેં સીધી તેની ચીરી કરી। બસ આ રીતે આપણે પાતળી જ એની કાપવાની। બધી જ ડુંગળી મેં કાપી લીધી। બસ આ રીતની આપણે કાપવાની, એટલે આપણા ભજીયા મસ્ત ક્રિસ્પી બને। પછી એક વાસણમાં મેં લઈ લીધી અને એમાં લગભગ મેં 2 ચમચી મરચું એડ કર્યું। પછી 1 ચમચી મીઠું એડ કર્યું। પછી અંદર મેં 2 ચમચી ચોખાનો લોટ એડ કર્યો કે આપણા ભજીયા ક્રિસ્પી બને એ માટે મેં ચોખાનો લોટ એડ કર્યો। પછી ચણાનો લોટ 1 ચમચી એડ કર્યો। પછી આ રીતે નાખી અને આપણે મિક્સ કરી જવાનું અને થોડો લોટ નાખી જવાનો। બધું જ મેં મિક્સ કર્યું। પછી પાછો થોડો મેં લોટ એડ કર્યો। બસ આ રીતે જ મિક્સ કરી જવાનું અને લોટ નાખી જવાનો। અને પાણીની જરૂર પડે તો થોડો પાણીથી છંટકાવ કરવાનો, નહીંતર બહુ પાણી નહીં રેડવાનું। બસ આ રીતે સહેજ પાણી રેડવાનું અને બધું જ મિક્સ કરી દેવાનું, લોટ અને ડુંગળીનું। કારણ કે ડુંગળીમાંથી પાણી છૂટતું જ હોય એટલે આપણે બહુ પાણી નહીં રેડવાનું। બસ આ રીતનું આપણે જ લોટને બધો જ મિક્સ કરી અને આ રીતે આપણે બનાવવાનું। બહુ ઢીલો નહીં કરવાનો, બસ આ રીતે। હવે મેં તેલ મૂકી દીધું હતું, તેલ જોયું તો ગરમ થઈ ગયું હતું। પછી આપણે આ રીતે જ એને અંદર એડ કરવાના, એને ગોળ ગોટાની જેમ નહીં નાખવાના, બસ આ રીતે જ એને શેપ આપવાનો, એટલે આ ભજીયા મસ્ત ક્રિસ્પી બને આપણા। અને મેં બધા જ ભજીયા પાડી લીધા। પછી એને મેં થોડી વાર થવા દીધા। પછી ધીમો ગેસ કરી અને એને ઊંચા નીચા કરી અને એને મેં મસ્ત તળી લીધા। ધીમો જ ગેસ રાખવાનો, એટલે આપણે ઉપરથી પણ શેકાય ને અંદર પણ શેકાય સરસ, એટલે એને ધીમા તાપે સરસ શેકી લેવાના। સરસ તળાઈ ગયા પછી મેં એને જારામાં લઈ લીધા। જો સરસ ક્રિસ્પી અને મસ્ત આપણા ભજીયા બનીને તૈયાર થઈ ગયા। આ ભજીયા ખાવામાં બહુ જ સરસ લાગે છે અને એમાં વરસાદ હોય ત્યારે તો બહુ જ સરસ મજા આવે છે ખાવાની। અને ચટણી ચા જોડે પણ ખાઈ શકાય। તો બધા ટ્રાય કરજો। આવજો।